નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેતીની જમીને રેવન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરીને ત્રાહિત વ્યક્તિની વેચાણ કરી છેતરપિંડી કરનાર ઝડપાયો। ગોત્રી ગામમાં આવેલ જમીનમાં મૃતકની સ્વસંપાદિત જમીનના વિલ અને સોગંદનામામાં જમીનનું વેચાણ કે કોઈને તબદીલ કરી ન શકાય તેવી સ્પષ્ટતા કરેલી હોવા છતાં આરોપીએ અન્ય ઇસમો સાથે મળીને સંમતિ વિના રેવન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરી ત્રાહિત વ્યક્તિને વેચાણ દસ્તાવેજો કરી વિશ્વાસઘાત કરનાર આરોપી સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસ ધરપકડથી બચવા છેલ્લા 6 વર્ષથી ભાગતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંચવટી ગોરવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી ગામમાં આવેલી ખેતીની રેસ નંબર 661 ટીપી મુજબ 3187 ચોરસ મીટર અને ગોત્રી ગામની 1002 ચોરસ મીટર વાળી મિલકત 13મી ડિસેમ્બર 1999 થી મૃતક નાનજીભાઈ મીઠાભાઈ મકવાણાની સ્વસંપાદિત મિલકત વિલથી બનાવવામાં આવી હતી અને વિલ અંગેના સોગંદનામામાં તથા કરારદાદમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં આ વિલ કરાર કે સોગંદનામામાં કોઈને કોઈ વાંધો નથી, સાથે જ મિલકત કોઈને વેચાણથી કે તબદીલ કરી આપી ન શકાય તે જાહેર કરેલું હોવા છતાં ગોત્રી વિસ્તારમાં આવેલ સર્વોદય મોહલ્લામાં રહેતા આરોપી મુકેશભાઈ નાનજીભાઈ મકવાણાને અન્ય ઇસમો સાથે મળીને જમીનના વારસદારોની કોઈ પણ પ્રકારની સંમતિ વિના અને જાહેર કર્યા વિના રેવન્યુ રેકોર્ડમાં નામ તબદીલ કરી જમીનનો અન્ય ત્રાહિત વ્યક્તિઓની મિલકત વેચાણનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી, જે અંગેની વર્ષ 2019માં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેમાં પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી મુકેશભાઈ મકવાણા છેલ્લા 6 વર્ષથી ભાગતો ફરતો હતો અને તેના રહેઠાણ સરનામે અનેકવાર નોટિસ મોકલવા છતાં તે હાજર થતો ન હતો અને મળતો પણ ન હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે તેને શહેરના ગોરવા વિસ્તારમાંથી આવેલ પંચવટી જલારામ ટાઉનશીપ સામેના પાઇનવુડમાં રહેતો હોવાનું જાણવા મળતા ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।